નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. હાઈ વોલ્ટેજ જંગનો તખતો તૈયાર. ગુજરાતમાં એક જ તબક્કામાં 7મી મેના રોજ મતદાન. પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાયા. 90ના દાયકામાં ભક્તિના ગીતોના કારણે મળી હતી લોકપ્રિયતા. સી.આર. પાટીલનો આજે 70મો જન્મદિવસ. વર્ષ 1989માં પાટીલની રાજકારણમાં એન્ટ્રી. જમ્મુ કાશ્મીરમાં કરી મોટી કાર્યવાહી. યાસીન મલિકની પાર્ટી પરનો પ્રતિબંધ 5 વર્ષ લંબાવાયો. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટકની શરૂઆત. હોલિકા દહન સાથે જ હોળાષ્ટકની સમાપ્તિ. હવે સમાચાર જોઈશું વિગતવાર. લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. હાઈ વોલ્ટેજ જંગની શું છે સમગ્ર માહિતી જો અમારા ખાસ અહેવાલમાં. લોકસભા ચૂંટણી 2024નું બ્લુગન વાગી ગયું છે. ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી હતી. લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે, જ્યારે બીજા તબક્કાનું 26 એપ્રિલે યોજવામાં આવશે. તો ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ મતદાન થશે, ત્યારે છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને 1 જૂને 7મા તબક્કાનું મતદાન થશે, જ્યારે લોકસભા ચૂંટણીની મતગણતરી 4 જૂને થશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે દેશભરમાં 10.5 લાખ વોટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. 55 લાખ ઈવીએમથી મતદાન થશે, જ્યારે 2024ની લોકસભા ચૂંટણી માટે દેશમાં 96.8 કરોડ મતદારો છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 49.7 કરોડ છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 47.1 કરોડથી વધુ છે, જ્યારે 100 વર્ષથી વધુ વયના 2 લાખ મતદારો છે. We'll do it in 7 phases, as was done last time. 7 phases. Phase 1 will start from 20th March notification, 5 days from now. And last date of withdrawal would be 30th March and date of poll would be 19th of April. इसमें फेज 1 का शेड्यूल एक दिन से हमें 2 बार करना पड़ रहा है. फिर बिहार के लिए वहाँ एक फेस्टिवल है, तो नोटिफिकेशन की डेट सेम है, लेकिन बस लास्ट डेट ऑफ विड्रॉल हमें 30 मार्च की जगह 2 अप्रैल सिर्फ बिहार की फर्स्ट फेज के लिए करनी पड़ रही है, क्योंकि वहाँ त्योहार है. और 19 अप्रैल को यहाँ वोटिंग होगी और पूरी कंट्री में 4 जून को काउंटिंग होगी. सो फेज 1 दिस विल लुक लाइक दिस. ये मैप भी हम आपको प्रोवाइड कर देंगे. अभी ये जो येलो पोर्शन है ये ऐसा दिखाई देगा. तो इसमें जो फेज 1 का जो मैप है, इसमें नॉर्थ ईस्ट, नीचे तमिलनाडु, राजस्थान, सेंटर में छत्तीसगढ़, मध्य प्रदेश और उत्तराखंड, और ऊपर में जम्मू कश्मीर की 1 पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी. ये येलो फर्स्ट फेज का आपके सामने में मैप है. सेकंड फेज और फर्स्ट फेज में 21 स्टेट्स जाएंगी पोल में. सेकंड फेज notification will start on 28th of March and date of poll will be 26th of April. Similarly here in case of J&K, because of the some holiday, the date of one day would be different, date of security of nomination would be different, but date of gazette notification और date of poll would be common. फेज 1 में 21 राज्य पोलिंग में जाएंगे
और फेज 2 में उसमें से और राज्य जुड़ जाएंगे। सो दिस इज द मैप विच वुड बी फेज 2, जिसमें हम नॉर्थ ईस्ट में काफी जगह चुनाव को कंप्लीट करते हुए, तमिलनाडु में कंप्लीट करते हुए सेकेंड फेज में राजस्थान को भी कंप्लीट करेंगे। फेज 3 वुड बी फ्रॉम 12th of April and date of poll will be 7th of May. इसमें भी टोटल 12 स्टेट्स उस समय में जा रही होंगी और इस फेज में 3 नए राज्य में चुनाव शुरू होगा। इसका मैप कुछ इस तरह से दिखाई देगा। राजस्थान हम कवर कर चुके होंगे, तमिलनाडु कवर कर चुके होंगे, केरला कवर कर चुके होंगे, गुजरात इसमें कवर कर लेंगे, नॉर्थ ईस्ट पूरा कवर कर चुके होंगे और हम नए राज्यों को मिला के 3 इसमें नए राज्य भी जुड़ेंगे। 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે। તે પહેલા નવી સરકારની રચના થશે। દેશમાં લોકસભાની કુલ 543 સીટ છે અને કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સીટની બહુમતીની જરૂરિયાત છે। વર્ષ 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં મતદાન થયું હતું અને 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા। પ્રખ્યાત ભજન ગાયિકા અનુરાધા પૌડવાલની રાજકીય ઇનિંગ શરૂ થઈ ગઈ છે। તે શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે। લોકસભાની ચૂંટણી જાહેરાત થયાના કલાકો પહેલા જ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા। ભાજપમાં જોડાયા બાદ જાણીતા ગાયિકા અનુરાધા પૌડવાલે શું કહ્યું, જો અમારા ખાસ અહેવાલમાં। અનુરાધા પૌડવાલ બીજેપીમાં જોડાયા। ફેમસ સિંગર અનુરાધા પૌડવાલની રાજકીય ઇનિંગ આજથી શરૂ થઈ ગઈ છે। અનુરાધા પૌડવાલ આજે ભાજપમાં જોડાયા છે। તેવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી છે। बहुत बहुत खुशी है क्योंकि हमारे जो आइडियल्स है वो एक ही हैं, इसलिए ज़्यादा और हमारे जो आइडियल्स है वो एक ही होने की वजह से और भी मुझे अच्छा लग रहा है। देखिए ऐसा है कि मैं खुद भी इस डिवोशनल में, अध्यात्म में पिछले 35 साल से हूँ, तो मैं जानती हूँ कि आज जहाँ पर हिंदुस्तान है तो सनातनियों के लिए ये एक बहुत बड़ा जो भी पड़ाव आया है, ये एक बहुत बड़ा पड़ाव आया है, बहुत बहुत सालों के बाद आया है, तो इसे हमें अप्रिशिएट करना चाहिए। અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાતાની સાથે એવી પણ ચર્ચા છે કે ભાજપ અનુરાધા પૌડવાલને લોકસભા ચૂંટણીની ટિકિટ આપશે। જાણકારોનું કહેવું છે કે પાર્ટી તેમને ચૂંટણી માટે મોટી જવાબદારી આપી શકે છે। તે પાર્ટીના સ્ટાર પ્રચારક અભિયાનનો ચહેરો બની શકે છે। मैं समझता हूँ प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में जिस प्रकार से आज देश में उत्साह और उमंग है, एक विश्वास पैदा हुआ है कि इस बार 10 वर्ष की जो कार्यकाल में प्रधानमंत्री जी ने नींव रखी है, उसके देश में एक विश्वास पैदा हुआ है कि भारत अब विकसित भारत बनेगा। दुनिया की कोई ताकत भारत को रोक नहीं सकती और अच्छे लोग समाज में जिन्होंने अपना नाम बनाया है, अलग अलग क्षेत्र में जिन्होंने देश का गौरव बढ़ाया, ऐसे लोग आज प्रधानमंत्री मोदी जी के नेतृत्व में भाजपा के साथ जुड़ रहे हैं। ये हम सबके लिए सम्मान की भी बात है, प्रधानमंत्री जी के लिए बड़ा आशीर्वाद है और देशवासियों का सौभाग्य है। અનુરાધા પૌડવાલ પણ ઘણા પ્રસંગોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતી જોવા મળ્યા છે। જાન્યુઆરી મહિનામાં જ્યારે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું ત્યારે તેઓ રામ મંદિરમાં ભજન ગાતા પણ જોવા મળ્યા હતા। અનુરાધા પૌડવાલ હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા છે। ફિલ્મી દુનિયા બાદ હવે તે ભજન ગાયિકાની દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે।
27 ઓક્ટોબર 1954ના રોજ મુંબઈમાં જન્મેલા અનુરાધાએ 1973માં અમિતાભ બચ્ચન અને જયા પ્રદા અભિનીત ફિલ્મ અભિયાનથી તેમના સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. અનુરાધા પૌડવાલને ફિલ્મ આશિકી, દિલ હૈ કી માનતા નહીં અને બેટા માટે ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતની રાજનીતિના ચાણક્ય અને ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સમાન પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે તેમનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. લોકસેવાના કાર્યમાં પોતાનું જીવન ખંપાવી દેનાર ગુજરાત ભાજપના કદાવર નેતા સી.આર. પાટીલ એક સેવાભાવી નેતા, કુશળ ચૂંટણી રણનીતિકારક હોવા સાથે એક આદર્શ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ પણ ધરાવે છે. એક પોલીસ કોન્સ્ટેબલથી ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ બનવા સુધીની સી.આર. પાટીલની સફર સંઘર્ષ અને શૌર્યની ગાથા છે. જોઈએ અંગે ખાસ અહેવાલ. વડાપ્રધાન મોદીના વિશ્વાસુ સી.આર. પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારમાં થયો હતો. નવસારીના સાંસદ સી.આર. પાટીલનો જન્મ રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલના ઘરે થયો હતો. 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક ઐદલાબાદના પિંપરી અક્રાઉતમાં જન્મ. સી.આર. પાટીલનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. સી.આર. પાટીલે છેલ્લે સુરતની આઈટીઆઈમાં અભ્યાસ કર્યો હતો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા. સરકારી નોકરીમાં એમની અંદર રહેલા નેતૃત્વ અને સંગઠનના ગુણોના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસની નોકરી કરતા લોકોનું કોઈ સંગઠન હતું નહીં, તેમજ પોલીસ કર્મીઓના પ્રશ્નો પણ ઉઠાવતું નહીં. સી.આર. પાટીલે 1984માં પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને સી.આર. પાટીલે આ વિઝન ગમ્યું નહીં અને સી.આર. પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીજાયો. પોતાના સહપોલીસ કર્મીની ભલાઈ માટે અને એમને તથા અન્યાય સામે અવાજ ઉઠાવતા સી.આર. પાટીલે સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ લીધો. 1989માં સી.આર. પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી. 1989માં સી.આર. પાટીલના રાજકીય આલમમાં એન્ટ્રી થઈ હતી. સામાજિક કાર્યોને પગલે સરળતાથી લોકચાહના મેળવી થવાતા ગયા હતા. અનેક સંસ્થાઓના વિવિધ પદો પર કામગીરી કરી આગળ ધપતા ગયા હતા. 1989માં તેઓ રાજકારણમાં આવી ગયા હતા અને સુરતમાં કાશીરામ રાણા સાથે કામ કરતા રહ્યા હતા. ભાજપનો ઉદય થવાની તે શરૂઆત હતી. ભાજપની સરકાર આવી ત્યાર પછી 1995થી 1997 સુધી તેઓ જીઆઈડીસીના ચેરમેન બન્યા હતા. 1998થી 2000 જીએસએલએલના ચેરમેન હતા. સુરત અને ગુજરાતના કારખાનેદારો અને ઉદ્યોગપતિઓ સાથે ધરોબો આ રીતે જૂનો છે. એક સારા ફંડ મેનેજર તરીકે પણ તેઓ પક્ષમાં હંમેશા જાણીતા રહ્યા છે. સુરત ભાજપના કોષાધ્યક્ષ તરીકે પણ 5 વર્ષ રહી ચૂક્યા છે. સુરત હોય કે નવસારીનો વિસ્તાર, કોઈ પણ પ્રશ્ન માટે તેઓ સદા અગ્રેસર હોય છે. ગુજરાત ભાજપની અનેક યોજનાઓને આ વિસ્તારમાં આગળ ધપાવવામાં સિંહ ફાળો આપે છે. 2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજય બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ 2019માં લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તારમાંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર. પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનાર એમનો ક્રમ સમગ્ર દેશમાં પ્રથમ હતો. પોતાની ઓફિસમાં IASO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે. ઉદ્યોગપતિઓ સાથે કામ કરવામાંથી કદાચ તેઓ મેનેજમેન્ટ પણ શીખ્યા છે. તેઓ પોતે પણ સારા ઉદ્યોગપતિ બન્યા છે. તેમનું સાંસદ તરીકેનું કાર્યાલય
કોર્પોરેટ ઓફિસની જેમ જ ચાલે છે અને કોઈ કંપનીને મળે તેવી રીતનું ISO સર્ટિફિકેટ મળેલું છે. દરેક મુલાકાતીની નોંધ થાય છે, ફરિયાદની નોંધ થાય છે, તેનું ટ્રેકિંગ પણ થાય છે. સાંસદ તરીકેની સક્રિયતા બદલ તેમને કેટલાક મેગેઝિનોમાં સારું રેન્કિંગ પણ મળ્યું છે. એક તરફ બહુ રફ અને ટફ ઇમેજ અને સામેની બાજુએ કોર્પોરેટ મેનેજમેન્ટ અને રાજકીય નેતા તરીકેની સંગઠનની કુશળતા, વહીવટી ક્ષમતા તેમના વ્યક્તિત્વના વિરોધાભાસ પણ દર્શાવે છે. નવસારીના સાંસદ CR પાટીલને ઇલેક્શન સ્પેશિયલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમ કે તેઓ કપરા સંજોગોમાં ભાજપના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કોઈપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવીને જાત મહેનતથી સફળતા મેળવનાર પાટીલ કાર્યકરોને સતત એક જ મેસેજ આપે છે કે કામ કરનારાને ટિકિટ મળશે, કોઈની ભલામણથી કામ ચાલશે નહીં. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CR પાટીલને જન્મદિવસે શુભકામનાઓ પાઠવવા માટે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરી છે. સાથે સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રદેશ પ્રમુખ CR પાટીલને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. બુલેટિન ઇન્ડિયાની ટીમ પણ CR પાટીલને જન્મદિનની શુભકામના પાઠવે છે. નરેન્દ્ર મોદી સરકારે યાસીન મલિકના આતંકવાદી સંગઠન JKLF પરનો પ્રતિબંધ આગામી 5 વર્ષ માટે લંબાવ્યો છે. સરકારે તેને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. અગાઉ 12 માર્ચે સરકારે જમ્મુ અને કાશ્મીર નેશનલ ફ્રન્ટને ગેરકાયદેસર જૂથ ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે શું છે સમગ્ર વિગત, જુઓ અમારા ખાસ અહેવાલમાં. યાસીન મલિક જૂથ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત છે. યાસીન મલિક ઉપરાંત ગૃહ મંત્રાલયે મુખ્તાર અહેમદ વાઝા, બશીર અહેમદ તોતા, ગુલામ મોહમ્મદ ખાન અને અઝીઝ શેખ જૂથો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ 12 માર્ચે સરકારે જમ્મુ અને કાશ્મીર નેશનલ ફ્રન્ટને ગેરકાયદેસર જૂથ ગણાવીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્ર સરકારે આતંકવાદી સંગઠન સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા પરનો પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આતંકવાદ માટે શૂન્ય સહિષ્ણુતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને મજબૂત બનાવતા UAPA હેઠળ સિમીને 5 વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. સિમી ભારતની સાર્વભૌમિક સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિકતા સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા અને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ થવા બદલ સરકારે સોમવારે આતંકવાદી જૂથ સિમી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે. हमारा शुरू से ये मानना है कि देखिए, टू पुट इट इन अ सिंगल सेंटेंस, टेररिज्म एंड डेवलपमेंट हैव एन इनवर्स रिलेशनशिप. जब when terrorism increases, development comes to a halt or gets slowed down, and when development stops, unrest begins. तो दोनों ही एक दूसरे के लिए हावी हैं. और जब जब आपने स्वयं देखा कश्मीर घाटी में जब से सुरक्षा स्थिति बहाल हुई है, स्वयं न केवल विकास के काम प्रारंभ हुए लेकिन बल्कि और उद्योग के काम या पर्यटन. अब अगर 2 करोड़ पर्यटक वहां आते हैं, 2.25 करोड़, तो किसी सरकार के कहने से नहीं आए, किसी पार्टी विशेष के कहने से नहीं आए, मीडिया के कहने से भी नहीं आए. जो व्यक्ति अपना परिवार लेकर के, अपने बच्चे लेकर के वहां भ्रमण करने जाता है, छुट्टी मनाने जाता है, तो अपने सूत्रों से पहले सुनिश्चित करता है कि भाई मेरे बच्चे वहां सुरक्षित रहेंगे.
तो मैं तो ये कहूंगा कि वही सबसे बड़ा प्रमाण पत्र है, वही सबसे बड़ा टेस्टिमोनियल सर्टिफिकेट है कि वहां सुरक्षा बहाल हुई और ये सुरक्षा के सुखद परिणाम है। और ना ही अब विकास का कार्य प्रारंभ हुआ है, बल्कि बहुत से रुके हुए काम भी प्रारंभ हुए हैं और बड़ी तेज गति से आगे बढ़ रहे हैं। બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ પરના પ્રતિબંધને 5 વર્ષ માટે લંબાવવાના ગૃહ મંત્રાલયના નિર્ણય પર કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આતંકવાદ અને વિકાસનો વિપરીત સંબંધ છે। જ્યારે આતંકવાદ વધે છે ત્યારે વિકાસ અટકી જાય છે અથવા ધીમો પડી જાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક પોસ્ટમાં તેને કાયદા વિરુદ્ધ સંગઠન જાહેર કર્યું છે। 2001માં અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન સિમી પર પહેલીવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ત્યારથી આ પ્રતિબંધ દર 5 વર્ષે લંબાવવામાં આવે છે। સિમી પર છેલ્લો પ્રતિબંધ 31 જાન્યુઆરી 2019ના રોજ લાદવામાં આવ્યો હતો। શાહે કહ્યું હતું કે સિમી ભારતની સાર્વભૌમત સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા માટે આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં શામેલ હોવાનું જાણવા મળ્યું છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે સિમી તેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહી છે અને તેના કાર્યકરોને ફરીથી સંગઠિત કરી રહી છે, જેઓ હજુ પણ ફરાર છે। હોળાષ્ટકની 17મી માર્ચના દિવસે શરૂઆત થયા બાદ હવે 24મી માર્ચ સુધી ચાલશે। હિન્દુ કેલેન્ડર મુજબ હોળાષ્ટકની શરૂઆત બાદ હવે શુભ કાર્ય પર કોઈ પણ પ્રકારના શુભ કાર્ય થઈ શકશે નહીં। 24 માર્ચે હોલિકા દહન સાથે જ હોળાષ્ટકની સમાપ્તિ થશે। હોળાષ્ટક દરમિયાન લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યોનો નિષેધ રહેશે। ફાગણ મહિનાના શુક્લ પક્ષની પાંચમે બપોરના 12:37 બાદ સૂર્યદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો, જેની સાથે મીનારક કમૂરતાની શરૂઆત થઈ હતી। આગામી 13 એપ્રિલના મીનારક કમૂરતાની સમાપ્તિ થશે। રંગોના તહેવાર આડે હવે વધારે સમય નથી, ત્યારે તમામ લોકો આને લઈને ઉત્સુક છે। હોળીના તહેવારને પરંપરાગત રીતે ઉજવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે। બજારો હોળીના રંગો અને અન્ય સંબંધિત સામગ્રીથી સજી ગયા છે। બીજી બાજુ હોળાષ્ટકની શરૂઆત થયા બાદ શુભ કાર્ય હવે હાથ ધરવામાં આવશે નહીં। ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે, જેના બીજા દિવસમાં લોકો એકબીજાને રંગ ગુલાલ લગાવીને ધૂળેટીનો તહેવાર ઉજવે છે। હોળી પહેલાના 8 દિવસ પહેલાથી હોળાષ્ટક પ્રારંભ થાય છે। હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે સમગ્ર દેશમાં લોકો એકબીજાને રંગો અને ગુલાલ લગાવીને હોળીનો તહેવાર ઉજવે છે, પરંતુ હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે। ઉલ્લેખનીય છે કે આ વખતે હોલિકા દહન 24 માર્ચના રોજ થશે અને હોળીના રંગો 25 માર્ચે રમવામાં આવશે। શું તમે જાણો છો કે હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શા માટે શરૂ થાય છે અને આ દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી? હોળાષ્ટકને લગતી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપે પોતાના પુત્ર અને ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત પ્રહલાદને મારવા માટે ફાગણ પૂર્ણિમાની તિથિ નક્કી કરી હતી। આ તિથિના 8 દિવસ પહેલા જ તેમણે પ્રહલાદને અનેક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું। હિરણ્યકશ્યપે પ્રહલાદને એટલો ત્રાસ આપ્યો કે તે ડરી જાય અને ભગવાન વિષ્ણુને બદલે તેનો ભક્ત બની જાય, પરંતુ આ ત્રાસ પછી પણ પ્રહલાદ પોતાની ભક્તિ પર અડગ રહ્યો હતો। પ્રહલાદે હોલિકાને મદદ માટે બોલાવી। શાસ્ત્રો અનુસાર હોલિકા હિરણ્યકશ્યપની બહેન હતી અને તેને એવું વરદાન મળ્યું હતું કે તે ક્યારેય અગ્નિમાં બળશે નહીં। આવી સ્થિતિમાં પ્રહલાદે હોલિકાની મદદ માંગી હતી। હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી, જેથી પ્રહલાદ બળી જાય અને તેને આપેલા વરદાનથી તે સુરક્ષિત રહે। ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ તે અગ્નિમાં ન બળ્યો, પરંતુ હોલિકા તે આગમાં બળીને રાખ થઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે આ બધી ઘટનાઓ માત્ર 8 દિવસમાં બની છે, તેથી જ તેને હોલાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે
અને આ કારણથી હોળાષ્ટકમાં શુભ કાર્યો પર પ્રતિબંધ છે. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.